નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે ગેપઅપ ખુલીને દિવસ દરમિયાન પ્લસમાં જ રહ્યું હતું અને નિફ્ટી ઇન્ડેક્સ 228 પોઈન્ટના વધારા સાથે 23,995 બંધ આવ્યો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.40% જેટલો પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ 2.30%ની તેજી જોવા મળી છે. આજે એક પણ ઇન્ડેક્સ ડાઉન ગયો નથી. ગોલ્ડ ETF તથા સિલ્વર ETF આજે પ્લસમાં રહ્યા છે. ક્રૂડ ઓઇલ બ્રેન્ટ ક્રૂડ આજે $89 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે, જે 8%નો ઘટાડો દર્શાવે છે, જેની અસર આજે સ્ટોક માર્કેટ ઉપર પણ જોવા મળે છે અને સ્ટોક માર્કેટ પોઝિટિવ રહ્યું છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વિતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે જેની પ્રોડક્ટે ભારત, અખાતી દેશ સહિત અમેરિકામાં પણ ધૂમ મચાવી છે, જે પ્રોફિટેબલ તો છે જ, પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે. જેને આંકડામાં સમજતા પહેલા આપણે આ કંપનીની પ્રોડક્ટ વિશે થોડું જાણીએ. તો સૌથી પહેલા કંપનીનું નામ છે વેલસ્પન કોર્પ લિમિટેડ. અમેરિકાના લક્ઝરી ઘરોમાં અને મોટી મોટી હોટલોમાં જે પ્રીમિયમ ટુવાલ અને બેડશીટ્સ વપરાય છે, તેમાંથી દર 5માંથી એક પ્રોડક્ટ આપણા ભારતમાં, એ પણ આપણા ગુજરાતમાં બને છે. આપણે વાત કરી રહ્યા છીએ વેલસ્પન કોર્પની. તે કંપની આ પ્રોડક્ટ બનાવે છે, જે એક એવી ભારતીય કંપની છે જે માત્ર કાપડ ઉદ્યોગમાં જ નહીં, સ્ટીલ પાઇપલાઇન અને આપણા ઘરોની છત ઉપરની પાણીની ટાંકીઓ બનાવવામાં પણ દુનિયામાં ધૂમ મચાવી રહી છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું વેલસ્પનની એ પ્રોડક્ટ વિશે જેણે આ કંપનીને હજારો કરોડોનું સામ્રાજ્ય બનાવી દીધું છે. ચર્ચા રસપ્રદ છે, માટે આપ જોડાયેલા રહેશો. સૌથી પહેલી વાત કરીએ વેલસ્પનની એ પ્રોડક્ટની જે તેમની ઓળખ છે. હોમ ટેક્સટાઇલ વેલસ્પન એ એશિયાની સૌથી મોટી અને વિશ્વની ટોચની ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે. તમે કદાચ સ્પેસેસ બ્રાન્ડના ટોવાલ કે બેડશીટ વાપર્યા જ હશે, જે આ કંપનીની પ્રોડક્ટ છે. કંપની માત્ર સાદા કપડાં જ નથી બનાવતી, પરંતુ હાઈટેક હોમ ટેક્સટાઇલ પણ બનાવે છે, જેમ કે ઝડપથી સુકાઈ જતા ટુવાલ, એન્ટીબેક્ટેરિયલ બેડશીટ, પ્રીમિયર દોહર વગેરે દર વર્ષે કરોડોની ક્વોન્ટિટીમાં અમેરિકા, યુકે તથા યુરોપના બજારોમાં એક્સપોર્ટ થાય છે અહીંથી. બીજી સૌથી મોટી રોમાંચક પ્રોડક્ટ છે સિન્ટેક્સ વોટર ટેન્ક, જે એક નામ નથી પરંતુ એક ભરોસો છે. વર્ષ 2023 પહેલા સિન્ટેક્સ કંપની ખૂબ જ દેવામાં ડૂબી ગઈ હતી, ત્યારે વેલસ્પન ગ્રુપે આ સિન્ટેક્સને આશરે 1,251 કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી, જે આજે વેલસ્પનની છત્રછાયાની છે ફરીથી દેશની નંબર 1 વોટર ટેન્ક બની રહી છે. જે માત્ર ટાંકીઓ જ નથી, પરંતુ પ્લાસ્ટિકના મજબૂત દરવાજા, ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિક પ્રોડક્ટ મોટા પાયે બનાવી રહી છે કંપની. આ ઉપરાંત સ્માર્ટ ટાઇલ્સ, આર્ટિફિશિયલ ગ્રીન ગ્રાસ પણ બનાવે છે. અને આ થઈ ઘરની વાત. હવે આપણે ઘરની બહાર નીકળીએ તો વિશ્વભરમાં પાણી, ઓઇલ, ગેસ જેવા વહન કરતી વિશાળ સ્ટીલ પાઇપ તથા TMT સળિયા બનાવવામાં પણ ગ્લોબલ કિંગ છે કંપની. દેશના અને દુનિયાના મોટા મોટા પ્રોજેક્ટ વેલસ્પનની પાઇપ વિના અધૂરા છે. આ પાઇપની અખાતી દેશોમાં પણ મોટા પાયે નિકાસ થાય છે. હવે આપણે જોઈએ કંપનીનું ફંડામેન્ટલ. તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 3,551 કરોડ હતું, તે વધીને 4,081 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 349 કરોડથી વધીને 1,048 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 119% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 20% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 72% છે. અને વિતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 80% રિટર્ન આપ્યું છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,355 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 9,024 કરોડ રૂપિયાનું છે. માર્કેટ કેપ
42,232 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,701 રૂપિયો છે. 52 વીક હાઈ 1,699 રૂપિયા સુધી બનેલો છે. પી રેશિયો 18 છે, જે ઇન્ડસ્ટ્રી પીએની સરખામણીએ નીચો છે. આરઓસીઈ 23% છે. આરઓઈ 19.5% છે. ડિવિડન્ડ yield 0.31% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 49.73% છે. એફઆઈઆઈ પાસે 14.61% હોલ્ડિંગ છે, જે આજથી 3 મહિના પહેલા એટલે કે માર્ચ 2024 ક્વાર્ટરમાં 11.23% હતું. ત્યાંથી વધીને એફઆઈઆઈ નું હોલ્ડિંગ 14.61% થયું છે. ડીઆઈઆઈ પાસે 19.96% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 15.68% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ તથા ફંડામેન્ટલ બંને સારું છે. આગળની કંપની છે આદિત્ય વિઝન લિમિટેડ. કંપની ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ તમામ પ્રકારના વેચવાના અલગ અલગ શહેરોમાં મોલ ટાઈપના શોરૂમ ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 487 કરોડ હતું, તે ત્યાંથી વધીને માર્ચ 26 ક્વાર્ટરમાં 625 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 16 કરોડથી વધી 22 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 35 કરોડથી વધી 66 કરોડ, ત્યાંથી 77 કરોડ, ત્યાંથી 106 કરોડ થઈ અને 176 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 26% છે. સ્ટોક પ્રાઇસ 3 વર્ષનો 41% છે અને વિતેલા 1 વર્ષનું રિટર્ન શેરહોલ્ડરોને 58% આપેલું છે. રિટર્ન ઓન ઇક્વિટી 3 વર્ષનું 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 573 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 676 કરોડ છે. માર્કેટ કેપ 8,024 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 621 રૂપિયા છે. 52 વીક હાઈ 705 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 68 છે. આરઓસીઈ 17% છે. આરઓઈ 18.60% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 47.14% છે. એફઆઈઆઈ પાસે 15.05% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 21.67% છે. આ કંપનીમાં ડીઆઈઆઈ વધારે ઇન્ટરેસ્ટેડ છે તેવું લાગી રહ્યું છે. આજથી 1 વર્ષ પહેલા ડીઆઈઆઈ નું હોલ્ડિંગ હતું 9.84%, જે વધીને 21.67% થયું છે, જે 3 મહિના પહેલા 19.57% હતું અને પબ્લિકનું હોલ્ડિંગ 16.13% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો. આગળની કંપની છે લોઢા ડેવલપર્સ લિમિટેડ. રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનો બિઝનેસ કરતી આ કંપનીનું જૂન 2024 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ આવ્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 2025 ક્વાર્ટરમાં 3,492 કરોડ હતું, તે વધીને 4,997 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 675 કરોડથી વધી 1,373 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 1,556 કરોડ, ત્યાંથી 2,767 કરોડ, ત્યાંથી 3,431 કરોડ થઈ અને 4,129 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 56% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 9,896 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 22,287 કરોડનું છે. માર્કેટ કેપ 1,19,871 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,200 રૂપિયા છે. રિઝલ્ટ માર્કેટને પસંદ આવી ગયું છે. સ્ટોકમાં જે 4.84% વધારો જોવા મળ્યો છે. 52 વીક હાઈ 1,328 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 29 છે. આરઓસીઈ 16.5% છે. આરઓઈ 15.5% છે. ડિવિડન્ડ yield
0.36% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 70.31% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 23.65% છે. ડીઆઈઆઈ પાસે 3.56% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 2.46% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.